चलो चलो सुने हम रेडियो की जुबानी, स्वच्छ सुजल गांव की एक अनोखी कहानी। जब बन जाते हर घर घर में स्वच्छ पूर्ण शौचालय, तब उस गांव को मिल जाती है स्वच्छ भारत की शक्ति। મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા સંચાલિત કમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા निर्मित कार्यक्रम स्वच्छ सुजल गांव की कहानी, रेडियो की जुबानी। रेडियो की जुबानी, स्वच्छ सुजल गांव की एक अनोखी कहानी। તમે સાંભળી રહ્યા છો કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો LJ 90.8 FM અમદાવાદ। अपना रेडियो अपनी आवाज। દેશને સંપૂર્ણ સ્વચ્છ અને સુજલ બનાવવા માટે આ છે અમારો સંકલ્પ, અમારું આહ્વાન। જ્યારે દરેક ગલી સ્વચ્છ બને, દરેક દ્વાર સુધી નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચશે, ત્યારે જ આપણું ગામ ખરેખર બનશે સ્વચ્છ અને સુજલ। સાચું કહું તો સ્વચ્છતા અને શુદ્ધ પાણી એ જ છે આપણા સૌના સુખ અને આરોગ્યનો આધાર। જ્યારે રહેશે આસપાસ શુદ્ધતા અને સ્વચ્છતા, ત્યારે જ મનમાં ઉપજશે ઉજ્જવળ વિચારો। તો ચિંતા ન કરો મિત્રો, આ જ બધા મુદ્દાઓ અને વિષયો પર વાત કરવા માટે રજૂ થઈ રહ્યો છે આ ખાસ કાર્યક્રમ। અને આ કાર્યક્રમનું નામ શું છે એ તો જણાવો આપણા શ્રોતાઓને। હા મિત્રો, આ કાર્યક્રમનું નામ છે સ્વચ્છ સુજલ ગામની કહાની, રેડિયોની જુબાની। અને તેના દરેક એપિસોડમાં અમે બંને રહેશું આપની સાથે। હું સ્વચ્છિકા અને હું સુજલ કુમાર। આપ સૌને અમારા હાર્દિક નમસ્કાર। હવે કહો સુજલ કુમાર, આ કાર્યક્રમમાં શું શું હશે? શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે સ્વચ્છ સુજલ ગામ એટલે કેવું ગામ? સ્વચ્છ સુજલ ગામ એટલે એવું ગામ જ્યાં કોઈ ખુલ્લામાં શૌચક્રિયા ન કરે અને એવું દ્રશ્ય ક્યાંય દેખાતું પણ ન હોય। સ્વચ્છ સુજલ ગામ એટલે એવું ગામ કે જેના દરેક ઘર, પંચાયત ભવન અને સરકારી કાર્યાલયોમાં નળ દ્વારા પાણી પહોંચતું હોય। એ જ છે સાચું સુજલ ગામ। સુજલ, તમે સાચું કહ્યું। અને જેમ આપણે બધા જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રીજીએ સ્વચ્છ ભારત મિશન 2014માં શરૂ કર્યું હતું અને 2019માં સમગ્ર દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો। એ જ રીતે જળ જીવન મિશન અને હર ઘર જલ કાર્યક્રમ પણ 2019માં શરૂ થયો, જેનો ઉદ્દેશ્ય હતો દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું। હા મિત્રો, જેમ આપણા રેડિયો કાર્યક્રમ પ્રસારણોમાં મનોરંજન, માહિતી અને જ્ઞાન મળે છે, તેમાં સ્વચ્છ સુજલ ગામ કાર્યક્રમમાં પણ અમે આપને પીરસીશું સ્વચ્છતા અને પીવાના પાણી સંબંધિત અનેક રસપ્રદ વાતો અને માહિતી। તો તમે બધા દીદી ભાઈ, મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, મામા મામી, તમે બધા જ આવો અને જોડાઓ અમારી સાથે। અને તો તમને પણ સમજાશે સ્વચ્છતા, સફાઈ અને શુદ્ધતાનો સાચો અર્થ। હવે હર ઘર જલ આ યોજનાથી દરેક ઘરમાં અને દરેક દ્વારે પાણી પહોંચતું થયું છે। શ્રોતા મિત્રો, આપણા સૌની મહેનત અને પ્રયત્નોથી જ ગામને સ્વચ્છ બનાવવામાં સફળતા મળી છે। તમે ગ્રામવાસી હો, પંચાયત પ્રતિનિધિ હો કે શાળાના બાળકો કે શિક્ષક, તમારા સૌના સહયોગથી જ સફળતા શક્ય બની છે। પણ મિત્રો, આ તો શરૂઆત છે, સ્વચ્છ સુજલ ગામના સપનાની શરૂઆત। આપણે હવે અટકવાનું નથી, અટકવું પોસાય તેમ પણ નથી, આગળ જ વધવાનું અને તે પણ વધુ મહેનત કરવાની તૈયારી સાથે। શરૂઆતની સફળતામાંથી પ્રેરણા લઈ બમણા ઉત્સાહથી જોડાવાનું અને દેશના બાકી રહેલા દરેક ગામને સ્વચ્છ અને સુજલ બનાવવાનો સફળ પ્રયત્ન કરવાનો છે। સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ્યારે દેશ ખુલ્લામાં શૌચમુક્ત થયો અને હર ઘર જલ કાર્યક્રમથી લાખો મહિલાઓના માથેથી પાણી ભરવાનો ભાર ઉતરી ગયો, એ કેટલું સારું કહેવાય તે તો જે વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય તેને જ ખબર પડે। પેલી કહેવત છે ને કે ઘાયલ કી ગત ઘાયલ હી જાને। શ્રોતાઓ, હવે તમે વિચારતા હશો કે આ કાર્યક્રમની જરૂર શા માટે પડી? જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ આપણા આ કાર્યક્રમ માટે સંદેશ આપતા કહ્યું, नमस्कार, मैं CR पाटिल, केंद्रीय मंत्री जल शक्ति मंत्रालय। आज मैं आपसे स्वच्छ सुजल गांव की कहानी, रेडियो की जुबानी कार्यक्रम के माध्यम से जुड़कर बहुत प्रसन्न हूँ। प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का सपना है हर घर जल
हर गांव स्वच्छ, इस सपनों को साकार करने के लिए जल जीवन मिशन और स्वच्छ भारत मिशन ग्रामीण से गांव-गांव में क्रांतिकारी बदलाव आया है। आज देश के करोड़ों ग्रामीण परिवारों को नल से जल मिल रहा है। महिलाएं अब पानी के लिए दूर नहीं जाती, बच्चे स्कूलों में साफ पानी पीते हैं और गांव में भी बीमारियां कम हो रही है। स्वच्छ भारत मिशन ने खुले में शौच से मुक्ति दिलाई, शौचालय निर्माण को जन आंदोलन बनाया और अब हम ठोस एवं तरल अपशिष्ट प्रबंधन पर जोर दे रहे हैं ताकि गांव पूरी तरह स्वच्छ और स्वस्थ बने। यह सिर्फ सरकारी योजना नहीं, यह जन आंदोलन बन चुका है, लेकिन यह यात्रा अभी अधूरी है। हमें मिलकर यह सुनिश्चित करना है कि हर गांव में जल स्रोत टिकाऊ हो, हर घर में पानी की गुणवत्ता बनी रहे, हर घर में शौचालय का सही उपयोग हो। मैं आप सभी को आग्रह करता हूं कि आइए हम सब मिलकर स्वच्छ और सुजल गांव के इस संकल्प को और मजबूत करें। अपने दोस्तों और पड़ोसियों को भी इस अभियान से जोड़ें, रेडियो कार्यक्रम सुने, अपनी कहानियां साझा करें और दूसरों को प्रेरित करें। स्वच्छ सुजल गांव प्रधानमंत्री जी के विकसित भारत के अपने सपने को साकार करने के लिए इस दिशा में एक महत्वपूर्ण कदम है और 140 करोड़ देशवासियों द्वारा एक साथ बढ़ाया गया हर एक कदम देश को बहुत आगे ले जाएगा, ये मुझे विश्वास है। आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद। આ હતા જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ। जो बुन रही है विकसित भारत की नई निशानी, ठोस तरल कचरा प्रबंधन हर गांव ने ठानी, हर घर का रहा निर्मल जल, खिल रहा है बचपन, बदल रहा गलियां, हाथों है मोदी जी का वन, बन रहा है देखो कैसे कचरे से कंचन, हर घर के आंगन में खिलता तेरा मेरा बचपन। ભારત સરકારના પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગના અધિકારીએ કહ્યું તેમ સ્વચ્છ સુજલ ગામનો અર્થ માત્ર કોઈ પણ ગામ સ્વચ્છ દેખાય તે નથી, પણ દરેક ગામમાં પ્રત્યેક વ્યક્તિ પોતાનો કચરો યોગ્ય રીતે વિભાજિત કરે, ઢોરોના છાણ મૂત્રનો યોગ્ય નિકાલ અને ઉપયોગ કરે અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે, અને તો જ એ ગામ કહેવાય સાચું સ્વચ્છ સુજલ ગામ। બિલકુલ સાચું। જ્યાં સુધી પ્રત્યેક ગામવાસી પોતાની આસપાસની પાણી અને સ્વચ્છતા સંબંધિત માળખાના વ્યવસ્થાપનની જવાબદારી પોતાના હાથમાં નહીં લે, ત્યાં સુધી આ મિશન સંપૂર્ણ નહીં કહેવાય। અને જો આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ અને સહયોગથી આગળ વધીએ તો ચોક્કસ સ્વચ્છ અને સુજલ ભારતનું સ્વપ્ન સાકાર થશે જ। અરે અરે, આ કોણ હસે છે આવી ભયાનક રીતે? આ અટ્ટહાસ્ય કોણ કરી રહ્યું છે? સ્વચ્છિકા લાગે છે આપણી આ સ્વચ્છ સુજલ ગામ કાર્યક્રમની વાતથી કોઈને ખલેલ પહોંચી છે। પણ સુજલ, આ તો બહુ ડરામણી વાત કહેવાય। ચાલો જઈને જોઈએ તો ખરા કોણ છે। એ કોણ છો તમે? હું કોણ? હા હા હા, હું છું પ્રદૂષિકા। હા, અને તમને જો ગમે તો મને પોલ્યુશનિકા પણ કહી શકો છો। પ્રદૂષિકા? પોલ્યુશનિકા? આવું નામ કોણે અને કેવી રીતે રાખ્યું આવું નામ? હા ભાઈ, આવું કોઈ નામ તો હોય જ નહીં, અને હોય તો મેં તો હજુ સુધી સાંભળ્યું નથી। ક્યાંથી આવો છો તમે? શું કામ કરો છો? જરા ઝડપથી તમારો પરિચય આપો। મારો પરિચય? મને સમજો છો એટલો સહેલો નથી મિસ્ટર। અને રહી વાત હું ક્યાંથી આવી છું તે જાણવાની, એ તો તમને જાતે જ ખબર પડી જશે। અને હવે રહી વાત મારા રહેવાની, તો સમજો કે હું બધે જ છું, અત્ર તત્ર સર્વત્ર, ઘરમાં બહાર હવામાં પાણીમાં તરંગોમાં રંગોમાં, બધે બધે બધે। અરે બાપરે, લાગે છે કોઈ માયાવી સ્વરૂપ છે। માણસ તો આમ સર્વત્ર રહી જ ન શકે। હા, હું છું પોલ્યુશનિકા એટલે કે પ્રદૂષિકા।
ન હું માયા ન છાયા, પણ જ્યાં જુઓ ત્યાં હું છું હાજર. કચરાના ઢગલામાં, ગંદી ગલીઓમાં, ધુમાડાના વાદળોમાં અને ગંદા પાણીની બૂંદોમાં, એ બધે જ હું વસું છું. હવા, માટી, પાણી આ બધું બગાડવું એ જ છે મારું કામ. હું છું પ્રદૂષિકા, ગંદકી અને બીમારીઓની રાણી. અરે તું પ્રદૂષણ ફેલાવે છે. જા અહીંથી, નીકળી જા. નીકળ અહીંથી. આ ગામમાં તારું કાંઈ કામ નથી. અમે અહીં સ્વચ્છ વાતાવરણ અને શુદ્ધ પાણીની વાત કરીએ છીએ, પ્રદૂષણની નહીં. અમારે તો પ્રદૂષણ દૂર કરવું છે, કોઈ પણ જાતનું પ્રદૂષણ. ઓ ભાઈ, શું નામ છે તમારું? સુજલ. તો સુજલ, હું તમને કહી દઉં કે પ્રદૂષણ તો એટલું ફેલાઈ ગયું છે કે એને દૂર કરવાની વાત કરવી પણ મૂર્ખામી છે. એ પ્રદૂષિકા, ચૂપ! એકદમ ચૂપ થઈ જા. તને ખબર છે અમે કોણ છીએ? અમે છીએ સ્વચ્છતા અભિયાનના દૂત. જ્યાં ગંદકી છે ત્યાં અમારો સંકલ્પ છે તેને દૂર કરવાનો. અને એ સંકલ્પ એટલો દ્રઢ છે કે કોઈ પણ અડચણ હવે અમને રોકી નહીં શકે. તારા જેવી એક તો શું, હજારો પ્રદૂષિકા આવશે ને તો પણ અમને હવે રોકી નહીં શકે. અરે અરે, કેટલો ઘમંડ છે તમને લોકોને. તમે એક નાણાની ગંદકી તો દૂર કરી શકતા નથી અને કહો છો કે પ્રદૂષણ દૂર કરીશું. લાગે છે તમને કોઈ ભારે ગેરસમજ થઈ છે. મેડમ, અમારા ગામના લોકો તો હવે સ્વચ્છતા જાળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, સ્પર્ધા. અને હવે અમને બધાને ગંદકીથી થતા નુકસાનના અને સ્વચ્છતા જાળવવાથી થતા ફાયદા સમજાઈ ગયા છે. હવે સેંકડો ગામોમાં સ્વચ્છ ગામનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. તો ઘણા ગામો ઓપન ડિફિકેશન ફ્રી એટલે કે જાહેર શૌચ ક્રિયાથી મુક્ત થઈ ગયા છે. ઓહોહોહો, પણ ત્યાં શું જુઓ, ત્યાં પેલી ગંદી ગલીઓ અને કૂડા કચરાથી ભરેલા પેલા ખૂણાઓ, અને હજુ એ ખુલ્લામાં શૌચ જતા લોકો, અને જ્યાં ને ત્યાં પાન થૂકતા નાગરિકો. કેમ સમજાવશો એ લોકોને? અને કેવી રીતે અને ક્યારે હટાવશો એ ગંદકીના સામ્રાજ્યો? કહો, બોલો, કેમ ચૂપ થઈ ગયા? એ પ્રદૂષિકા, સાંભળ, કાન ખોલીને સાંભળ. હવે દરેક ગામ બની રહ્યું છે સ્વચ્છ સુજલ ગામ, અને જે ગામ સ્વચ્છ બન્યું છે તે બીજા ગામોને પ્રેરણા આપે છે. સ્વચ્છતા અને શુદ્ધ પાણીનો સંદેશ હવે ગામે ગામ ફેલાઈ રહ્યો છે, અને બહુ ઝડપથી અમે પ્રદૂષણોના નામો નિશાન મિટાવી દઈશું. અને હવે અમે સૌએ નક્કી કર્યું છે, હવે તો સ્વચ્છ બનવું જ છે અને સ્વચ્છ જ રહેવું છે. હા, હજી ક્યાંક ગંદકી છે, પણ એને હટાવવા હવે અમે વધુ દ્રઢ બન્યા છીએ. હે પ્રદૂષિકા, તું તારા બધા જ ઉપાયો અજમાવી લે, પણ ગામના લોકો હવે તારા ઝાંસામાં નહીં આવે તે નહીં જ આવે. આટલો બધો વિશ્વાસ મનુષ્ય જાત પર? જવા દો, એ તો સમય જ બતાવશે. જુઓ, હજી સુધી તો મારા હુમલાથી કોઈ બચ્યું નથી. તૈયાર રહેજો, મારી સામે ટકવું સહેલું નથી. અમે મનુષ્યો પણ પ્રદૂષણના ઘણા ઘા ખાઈ ચૂક્યા છીએ, પણ હવે નથી ઝૂકવાના પ્રદૂષણ સામે. ગમે એટલી મુશ્કેલીઓ ભલે ને આવે, હવે અમે કોઈ પણ રીતે અટકવાના નથી. શું એટલે હવે તમને ભરોસો છે કે તમને સ્વચ્છ પાણી મળશે જ? અરે, મરી જશો, મરી, પેલા કચરાથી અને જાતભાતના પ્રદૂષણથી. અને હું છું ને તમારું જીવન ઝેરી બનાવવા માટે તૈયાર, સજ્જ, બધી જ રીતે. એ પ્રદૂષિકા, તું તો ચૂપ જ રહેજે. શક્ય કે ક્યાંક અમે સફળ ન થઈ શક્યા હોઈએ, પણ હવે બસ આ વખતે તારી હાર નિશ્ચિત છે. હવે અમને બધાને બહુ સારી રીતે સમજાઈ ગયું છે કે અમારે સૌએ અમારું પોતાનું ગામ અને ઘર બંને બચાવવા પડશે. અને આ વખતે સંકલ્પ અમારો દ્રઢ છે. અમારું દરેક ગામ બનશે દેશનું સ્વચ્છ અને સુજલ ગામ. અને એ દરેકે દરેક ગામની કહાની તારે સાંભળવી જ પડશે. ચાલો જોઈએ. જ્યારે હું અને મારા સાથીઓ ફરી આવીશું ત્યારે ફેલાવીશું ગંદકી અને બીમારીઓ. પછી જોઈએ છીએ કે કોણ બચી શકે છે. સુજલ, ઓ સુજલ, ક્યાં ખોવાઈ ગયા? પ્રદૂષિકા તો ચાલી ગઈ. સૂઈ ગયા કે શું? ના રે ના, સૂતો નથી, બસ વિચારોમાં છું. કયા? કોના અને શેના વિચારોમાં? સ્વચ્છિકા, આ પ્રદૂષિકા કોણ હતી? અહીં શા માટે આવી હતી? એને કોણે આપણું સરનામું આપ્યું? એ પ્રદૂષિકા કોઈ પણ હોય, એક વાત તો બહુ સ્પષ્ટ છે. આપણે સૌએ એ સમજી લેવાની જરૂર છે કે આપણે જે સ્વચ્છતા અને શુદ્ધ પાણી માટેના અભિયાનમાં જોડાયેલા છીએ તેમાં હવે થોડી પણ બેદરકારી દાખવી શકાય નહીં. સાચી વાત છે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન જ રખાય. વળી આપણી આસપાસ એવા લોકો પણ છે જ જે જાતભાતના ભ્રમ ફેલાવે છે. પણ પ્રદૂષિકાએ એક વાત તો ચોક્કસ સમજાવી દીધી છે. કઈ વાત? કે કામ હજી અધૂરું છે, ઘણું બધું કરવાનું બાકી છે. હા,
અને એ જ વાત દરેક શ્રોતાએ સમજવી જરૂરી છે. સ્વચ્છતા અને શુદ્ધતાનો સંબંધ અતૂટ છે. સ્વચ્છ ભારત મિશન અને જળ જીવન મિશન આ બંને સાથે મળીને જ આપણા ગામડાઓનું ચિત્ર બદલી શકે છે. અને આ શક્ય છે તમારા સહયોગથી. સાચું કહ્યું. સારા કાર્યના માર્ગમાં અડચણો આવે જ, પણ જીતે છે તે જ જે લક્ષ્યથી કદી ડગે નહીં. અને આપણું સૌથી મોટું લક્ષ્ય છે દરેક ગામને સ્વચ્છ અને સુજલ ગામ બનાવવાનું. પ્રદૂષિકા આવીને ગઈ, પણ તે કહેતી તો ગઈ જ ને કે આપણે ઘણું હાંસલ પણ કર્યું છે, પણ આપણે અહીં અટકવાનું નથી, હજુ ઘણું આગળ વધવાનું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી વી સોમન્ના દ્વારા કન્નડમાં આપેલા સંદેશનું હિન્દી ભાષાંતર આપણા શ્રોતાઓને સંભળાવીએ. ಬಂಧುಗಳೇ, ಸಮುದಾಯ ರೇಡಿಯೋ ಕೇಳುವವರಿಗೆ ನಮಸ್ಕಾರ. ನಾನು ವಿ ಸೋಮಣ್ಣ. नमस्कार, मुझे इस विशेष पहल के माध्यम से आप सभी से जुड़कर और एक ऐसा संदेश साझा करके खुशी हो रही है जो मेरे दिल के बेहद करीब है. हमारे माननीय प्रधानमंत्री के दूरदर्शी नेतृत्व में जल शक्ति मंत्रालय ने भारतीय सामुदायिक रेडियो संघ के सहयोग से एक अनूठी पहल स्वच्छ सुजल गांव की कहानी रेडियो की जुबानी शुरू की है. इस अभियान के माध्यम से देश भर के सामुदायिक रेडियो स्टेशन स्वच्छता और स्वास्थ्य वॉश का संदेश सीधे हमारे गांवों तक पहुंचा रहे हैं, हमारे लोगों की आवाज और भाषाओं में. ये स्टेशन 10 विशेष रूप से डिजाइन किए गए एपिसोड प्रसारित कर रहे हैं जो स्वच्छ सुजल गांव के वास्तविक अर्थ को उजागर करते हैं. स्वच्छ भारत मिशन और जल जीवन मिशन की भावना को एक साथ लाते हैं. प्रत्येक एपिसोड में स्थानीय लोकगीत, नुक्कड़ नाटक, विशेषज्ञ साक्षात्कार और सामुदायिक कहानियों का मिश्रण होता है ताकि सुरक्षित पेयजल, स्वच्छता, मासिक धर्म, स्वच्छता और हाथ धोने की आदतों के बारे में जागरूकता बढ़ाई जा सके. इस पहल को विशेष बनाने वाला इसका समुदाय प्रथम दृष्टिकोण है. लोगों की भाषा में बोलकर यह सुनिश्चित करता है कि बच्चों से लेकर बुजुर्गों तक हर नागरिक स्वच्छ आदतों को समझ सके और अपना सके. माननीय प्रधानमंत्री ने हमेशा इस बात पर जोर दिया है कि स्वच्छता, स्वास्थ्य और सुरक्षित जल तक पहुंच सुजल और स्वस्थ भारत की नींव है. यह पहल स्वच्छ भारत मिशन ग्रामीण और जल जीवन मिशन दोनों को मजबूत करती है और हमें ऐसे गांवों की ओर ले जाती है जो न केवल स्वच्छ हो बल्कि जल सुरक्षित और आत्मनिर्भर भी हो. मैं सभी से आग्रह करता हूं, रोजाना हाथ धोने वाले स्कूली बच्चों से लेकर जल और स्वच्छता पर चर्चाओं का नेतृत्व करने वाले महिला समूहों तक और समुदाय का मार्गदर्शन करने वाले हमारे सरपंचों तक की एकजुट होकर इस अभियान को सफल बनाएं. आइए हम सब मिलकर स्वच्छ सुजल गांव की कहानी रेडियो की जुबानी को एक सच्चा जन आंदोलन बनाएं, जहां रेडियो की हर आवाज सभी के लिए स्वच्छ जल, स्वच्छता और स्वास्थ्य का संदेश देती हो. धन्यवाद. जय हिंद, जय भारत. ಧನ್ಯವಾದಗಳು. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಭಾರತ್. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી વી સોમન્ના દ્વારા કન્નડમાં આપેલા સંદેશનું હિન્દી ભાષાંતર આપણે અત્યારે સાંભળ્યું. વાહ, હવે અમારા વિસ્તારમાં અને આસપાસના ગામોમાં દરેક ઘરમાં સ્વચ્છતા જળવાય છે. સુજલ કુમાર, આ સાંભળીને તો પ્રદૂષિકા ચોક્કસ દુઃખી થઈ જ હશે, પણ ગામના લોકોની વાત સાંભળીને અમને વિશ્વાસ છે કે સફળતા હવે નજીક છે. સાચું કહ્યું. પાણી બચાવો તો આવતી પેઢી બચશે, એ તો સમજી રહ્યા હતા આપણા ગામ લોકો. અને સ્વચ્છતા માટે પણ સૌ તૈયાર છે. દરેક સારા પગલાંને આવકારવા માટે હવે સૌ તૈયાર છે. સ્વચ્છ સુજલ ગાંવ કી કહાની રેડિયો કી જુબાની કાર્યક્રમ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક કુમાર મીનાનો સંદેશ. नमस्कार, मैं अशोक कुमार मीना, सचिव पेयजल और स्वच्छता विभाग, जल शक्ति मंत्रालय से बोल रहा हूँ. आपसे इस कम्युनिटी रेडियो कार्यक्रम स्वच्छ सुजल गांव की कहानी रेडियो की जुबानी के जरिए जुड़कर मुझे बहुत अच्छा लग रहा है. जब हम कहते हैं स्वच्छ सुजल गांव तो इसका मतलब है ऐसा गांव जहां हर घर में सुरक्षित पेयजल पहुंचता हो, हर परिवार के पास बेहतर स्वच्छता की सुविधा हो और लोग सम्मान और सुख से जीवन जीते हों.
पिछले कुछ वर्षों में जल जीवन मिशन और स्वच्छ भारत मिशन ग्रामीण के जरिए ग्रामीण भारत में बहुत बदलाव आया है, लेकिन असली बदलाव तो तब आता है जब हम खुद आगे बढ़कर जिम्मेदारी लेते हैं, जब स्वच्छता और सुरक्षित पानी हमारे रोजमर्रा के जीवन का हिस्सा बन जाए। यही है जन भागीदारी का असली अर्थ। मैं आप सभी से आग्रह करता हूं कि इस कार्यक्रम को सुनें, इन कहानियों से सीखें और छोटे छोटे ऐसे कदम उठाएं जो बड़ा असर ला सकते हैं। आइए मिलकर अपने गांवों को सचमुच स्वच्छ और सुजल बनाएं। धन्यवाद। जय हिंद। આપણે સાંભળ્યો ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક કુમાર મીનાનો સંદેશ. તો શ્રોતાઓ, અમે આ જ રીતે દર અઠવાડિયે તમારી પાસે આવતા રહીશું. પાણી અને સ્વચ્છતાની નવી નવી વાતો કહેશું અને જુદા જુદા લોકો સાથે તમારી મુલાકાત કરાવીશું. સાથે સાથે આ કાર્યક્રમમાં તમારું યોગદાન, સહયોગ અને ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. એ તો ખરું, પણ કેવી રીતે? અને શ્રોતાઓએ શું કરવાનું એ પણ તો કહો. હા હા, કહું જ છું. ભારે ઉતાવળા તમે તો. શ્રોતાઓ, આ છે આપણું જ્ઞાન અને ઇનામવાળો સેગમેન્ટ. દર વખતે અમે તમને કેટલાક પ્રશ્નો પૂછીશું, ક્યારેક કોઈ સ્પર્ધા, અને ત્યારબાદ પ્રસારિત થનારા એપિસોડમાં સાચા જવાબ આપનારા શ્રોતાઓના નામ જાહેર કરવામાં આવશે. સ્વચ્છ સુજલ ગામની કહાની રેડિયોની જુબાની સિરીઝના 10 એપિસોડના પ્રસારણ બાદ વિજેતાઓને ઇનામ અને રેડિયો સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. અને હા શ્રોતાઓ, રમતના નિયમો બહુ સરળ છે. અમે પૂછ્યું કેટલાક પ્રશ્નો અને તમારે આપવાના રહેશે તેના સાચા જવાબ. તમારા જવાબ મોકલવાના રહેશે અમારા રેડિયો સ્ટેશનના નંબર પર, SMS કે વોટ્સએપ દ્વારા. રેડિયો એલજેનો ફોન નંબર છે 7041987790. નંબર ફરી એકવાર 7041987790. તો શ્રોતાઓ તૈયાર? ધ્યાનથી સાંભળો આજનો પ્રશ્ન. આજે તમારે મોકલવાનો છે સુજલ સ્વચ્છ ગામ માટેનું એક સરસ સૂત્ર, નારો કે સ્લોગન. અને તમે મોકલેલા સૂત્ર, નારો કે સ્લોગનમાંથી પસંદગી પામેલા 3 શ્રેષ્ઠ નારાઓને ઇનામ આપવામાં આવશે. તો તૈયાર થઈ જાઓ અને તરત જ મોકલો તમારી સર્જનાત્મકતાથી તૈયાર કરેલો માત્ર એક જ નારો. સ્વચ્છ સુજલ ગામની કહાની રેડિયોની જુબાની કાર્યક્રમના પ્રથમ એપિસોડમાં આજે તમે સ્વચ્છ સુજલ ગામની કહાનીનો પરિચય સાંભળ્યો. શ્રેણીનો બીજો ભાગ લઈને અમે ટૂંક સમયમાં ફરી આવશું અને તમને જણાવીશું સ્વચ્છ ભારત મિશનના કાર્યક્રમ વિશે અને એ કાર્યક્રમમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ વિશે. હર ઘર જલ એક એવી યોજના છે જે દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે શરૂ કરાઈ છે. અને આ કામગીરી સમગ્ર દેશમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે. જરૂર છે આ કામ તમારા વિસ્તારમાં કેવું અને કેવી રીતે થઈ રહ્યું છે તે જાણવાની અને અમને જણાવવાની. આ પહેલનો ઉદ્દેશ છે પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું અને જળ પ્રદૂષણને રોકવું. તો શ્રોતાઓ, અમારા હવે પછી પ્રસારિત થનારા એપિસોડની રાહ જોશો ને? તો કહો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો? મજા આવી ને? કેટલાક શ્રોતાઓને એમ પણ લાગ્યું હોય કે કાર્યક્રમ થોડો વધુ ચાલવો જોઈએ, પણ સમયની મર્યાદા પણ રાખવી પડે ને. જતા જતા એક વાત કહું, ધ્યાન રાખો તમામ વડીલો, બાળકો અને યુવાનો. જ્યારે વહે છે સ્વચ્છતા અને પવિત્રતાનો પવન, ત્યારે જ જીવંત રહે છે આપણું મન. સમજી લો સ્વચ્છ સુજલ ગામ યોજનાનું આ જ્ઞાન. આપણું ગામ જો રહેશે સુંદર અને સ્વચ્છ, તો જ ખીલશે દરેક ચહેરા પર મુસ્કાન. સુજલ, સમય ક્યારે વીતી ગયો ખબર જ ન પડી. આવો સૌ સાથે મળીને બનાવીએ સ્વચ્છ સુજલ ગામ આપણી શાનદાર ઓળખ. રોકાવાનું નથી અને સમયની પણ કદર તો કરવી જ પડશે. તો આજનો એપિસોડ અહીં પૂરો કરીએ. અને શ્રોતાઓ યાદ રાખજો, અમે ફરી આવીશું આવતા અઠવાડિયે. હું સ્વચ્છિકા અને હું સુજલ કુમાર આપને કરીએ છીએ નમસ્કાર. જોડાઓ આ યાત્રા સાથે, આપની નવી ઓળખ પણ બનાવો. જો સ્વચ્છ બનશે વાતાવરણ અને દરેક ઘરમાં હશે જળ, તો જ પૂરું થશે સ્વચ્છ સુજલ ગામ અભિયાન. જતા જતા આજનો સંદેશો લઈ જાઓ. સ્વચ્છ ગલીઓ, દરેક ઘરમાં નળ અને જળ. જ્યાં ત્યાં કચરો ન ફેંકો, રાખો તમારું ગામ હંમેશા સ્વચ્છ અને સુંદર. પાણી જ જીવન છે, બચાવો દરેક વાર. મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા સંચાલિત कम्युनिटी रेडियो एसोसिएशन द्वारा निर्मित कार्यक्रम स्वच्छ सुजल गांव की कहानी रेडियो की जुबानी. रेडियो की जुबानी, स्वच्छ सुजल गांव की एक अनोखी कहानी. તમે સાંભળી રહ્યા છો કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો એલજે 90.8 FM અમદાવાદ. अपना रेडियो अपनी आवाज. चलो
चलो सुने हम रेडियो की जुबानी, स्वच्छ सुजल गांव की एक अनोखी कहानी। जब बन जाते हर घर घर में स्वच्छ पूर्ण शौचालय, तब उस गांव को मिल जाती है स्वच्छ भारत की शक्ति। ओ जो बुन रही है विकसित भारत की नई निशानी, ठोस तरल कचरा प्रबंधन हर गांव ने ठानी। हर घर का रहा निर्मल जल, खिल रहा है बचपन, बदल रहा कल यहाँ तो है मोदी जी का वन। बन रहा है देखो कैसे कचरे से कंचन, हर घर के आंगन में खिलता तेरा मेरा